બધા જ ખેડૂતને લઈને મોટી સંખ્યામાં એક જન આંદોલન, ખેડૂતનું આંદોલન ઊભું કરી રહ્યા છે અને અમે આવેદન નથી આપવાના, અલ્ટિમેટમ આપવાના. તો પરેશ ગોસ્વામી અન્નનો ત્યાગ કરી અને ખેડૂતો સાથે બેસી જશે. જ્યાં સુધી આ સરકાર ન કરે ને કામ, ત્યાં સુધી અન્નનો દાણો મોઢામાં નથી નાખવો. આ તમામ બધું મળી અને ગુજરાતના ખેડૂતોને 13,000 કરોડ રૂપિયાની નુકસાની છે. ઉત્પાદન આવવાનું હતું, એ ઉત્પાદન તો બધું નષ્ટ થઈ ગયું. હવે કાંઈ 1 રૂપિયાની આવક તો થવાની નથી. દાણો ને ચારો ને બધું પલળી ગયું, માંડવી પલળી ગઈ, ચારોય પલળી ગયો. સામાન્ય માણસોનું પણ પાપ છે, રાજકીય માણસોનું પણ પાપ છે, જાહેર જીવનના માણસોનું પાપ છે, અને જેને સામાજિક આગેવાનો કહીએ છીએ, આગેવાનોના પાપ છે. આ પાક ધિરાણ જે 3 લાખ રૂપિયા સુધીનું એને સંપૂર્ણપણે માફ કરી દીધું. કેમ કે હવે ખેડૂત અત્યારે પાક ધિરાણ ભરી શકે ને એવી કોઈ કન્ડિશન નથી. આમ તો હું શબ્દ ફેરવું, માવઠુંમાં પણ અતિવૃષ્ટિ. હવે સાંપ્રત સમયમાં 2 મુદ્દા. એક તો સહાયની બાબત છે. એટલે કાલે જગદીશભાઈ વાત થઈ, એમાં કીધું કે પ્રતિ હેક્ટરે ફક્ત 24,000 અને મેક્સિમમ 2 હેક્ટર 48,000 નો મુદ્દો છે. ખાલી 2 શબ્દોમાં કહીએ એની સામે કોઈ 10 હેક્ટરનો ખાતેદાર હોય, 20 હેક્ટરનો, તો બિયારણ નહીં ઘટે એવું થાય શબ્દ. એટલે એ પરિસ્થિતિ સમજવી સરકારની આમાં કેવી નીતિ છે. અને અતિવૃષ્ટિ થવાના અથવા તો જે માવઠું થવાના જે કારણો તમે આપ્યા એ વેધરની રીતે કંઈક અલગ છે, એ ફિઝિકલી કહે. પણ કુકર્મની બાબતમાં આ મુદ્દો સમજવો. કર્મ અને કુકર્મની બાબત, સૃષ્ટિ ઉપર પાપ વધી ગયા છે. પાપ વધી ગયા તો કોના પાપ વધી ગયા છે? આમાં જવાબદાર કોણ? કર્મ કુકર્મની બાબતમાં પ્રથમ એ સમજીએ. આમ તો કળિયુગ છે ને, કળિયુગ એનો પ્રભાવ બતાવે. સમય કાળનો પ્રભાવ, કાળનો પ્રભાવ હોય એટલે કળિયુગ છે. આમ તો અત્યારે ભલે સારા માણસો છે, જો સારા માણસો ન હોય ને તો આ પૃથ્વી જ ન ચાલે. એટલે સારા માણસોના પુણ્યને કારણે ક્યાંક એની શરમ, જો ગામ હોય ને વિજયભાઈ, ત્યાં કદાચ ને આખું ગામ તોફાની હોય, આખું ગામ ગુંડાગીરી કરતું હોય, લુખાગીરી કરતું હોય, છતાં પણ એ ગામનું હાલે. શું કામ? ગામમાં 5 વ્યક્તિ એવા હોય ને એની શરમ નડતી હોય. આપણે સ્વાભાવિક રીતે કહીએ છીએ, કોઈ છોકરો ગામમાં તોફાન કરતો હોય શું કહીએ? તારા કાકાની શરમ આવે, નકર તને 2 ઝાપટ મારી દો. શરમ નડે ને? એમ કુદરત છે ને સારા માણસોની શરમ ખાય છે, નકર આ પૃથ્વી હાલે એમ નથી. એટલું પાપ વધી ગયું. પાપ સામાન્ય માણસોનું પણ પાપ છે, રાજકીય માણસોનું પણ પાપ છે, જાહેર જીવનના માણસોનું પાપ છે, અને જેને સામાજિક આગેવાનો કહીએ છીએ, આગેવાનોના પાપ છે બધાના. એટલે બધાના પાપે અત્યારે ભગવાન છે ને આનો બદલો આપે છે. આટલું ચોક્કસ હું માનું છું. બીજું, હવે તમે જે વાત કરી સહાયની ને આ નુકસાનીની, જે ખેડૂત છે એ ખેડૂતને આ વર્ષે આ 2025ના ચોમાસું પૂર્ણ થયા પછી જે 25 ઓક્ટોબરથી લઈને 2 નવેમ્બર સુધીમાં જે માવઠું થયું, આ માવઠું છે ઇતિહાસનું સૌથી તીવ્ર માવઠું છે, સૌથી મોટું માવઠું છે. અને આ માવઠાને કારણે જે નુકસાન થયું છે ને, એ નુકસાન ઇતિહાસમાં ક્યારેય નથી થયું. હવે નુકસાની શું છે એ મારે તમને સમજાવવું છે. હું તમને આંકડાકી સમજાવીશ. ગવર્મેન્ટ હોય, આગેવાનો હોય, આ બધા છે ને અંધાધૂંધ ફાયરિંગ કરે છે. મૂળ મુદ્દો આપણે ખબર હોવી જોઈએ. વિજયભાઈ, તમારી ગાડીનો ક્યાંય ભગવાન ન કરે, માનીએ ક્યાંય અકસ્માત થયો તો એક આપણે નુકસાનીનો તાગ આવે કે ભાઈ 2 લાઇટ તૂટી, એક ઇન્ડિકેટર તૂટ્યું ને એક બમ્ફર તૂટ્યું, આટલી વસ્તુ તૂટી તો 15,000નો ખર્ચો આવશે. આ એક તાગ તો મેળવવો પડે ને. શું નુકસાની થઈને એ વિરોધ કરનારને ખબર નથી અને સરકારને ખબર નથી, બધા આમ હવામાં ફાયરિંગ કરે. હવે હું તમને સમજાવું. ગુજરાતની અંદર અલગ અલગ ખરીફ પાકોની અંદર ઘણું વાવેતર થાય છે. કેળા હોય, ડાંગર હોય, અડદ, મગ, તલ, મઠિયા છે, અથવા તો જે એરંડા છે, કપાસ છે, મગફળી છે, શાકભાજી છે, બધા પ્રકારના વાવેતર થાય. વધારેમાં વધારે છે ને નુકસાની મગફળીની અંદર છે. બીજા પાકોમાંય છે, પણ બીજા પાકોમાં એટલે કપાસમાં, આમ તો કપાસમાં હવા મૂગી ગયો, બોલો. એટલે નુકસાની બધામાં છે, મગફળીમાં વધારે. કેમ કે આ વર્ષે મગફળીનું વાવેતર વધારે થયું હતું. ગયા વર્ષે જે મગફળીનું આપણું ટોટલ ગુજરાતમાં વાવેતર થયું હતું, એમાં જો ઉત્પાદન હતું એ 44 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું. આ વર્ષે એ મગફળીનું વાવેતર વધ્યું, કપાસમાં વગેરેમાં ભાવ નહોતા એટલે ખેડૂતોએ મગફળી વાવી. મગફળીનું વાવેતર વધ્યું એટલે આ વર્ષે ઉત્પાદન આવવાની શક્યતા હતી 66 લાખ મેટ્રિક ટન. હવે તમે આખી વાત સમજો. ગયા વર્ષે 44 લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવ્યું હતું, એમાંથી 12.66 લાખ મેટ્રિક ટન ટેકાના ભાવે સરકારે ખરીદી કરી. અને ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું 3 લાખ ખેડૂતોએ.
આ વર્ષે 66 લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવવાની સંભાવનાઓ હતી. સરકારનો ટાર્ગેટ હતો 15.21 લાખ મેટ્રિક ટન અને રજીસ્ટ્રેશન થયું 9,32,000 ખેડૂતનું. એટલે ગયા વર્ષે 3 લાખ હતા, એ આ વખતે 9,32,000 એટલે 3 ગણા વધી ગયા. હવે જે 66 લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવવાની શક્યતા હતી એમાંથી અંદાજે એમાં 19-20 થઈ શકે, અંદાજે 19 લાખ મેટ્રિક ટન મગફળી પાથરે પલળી. સમજ્યા? કેટલી મગફળી પલળી તો આપણે કેટલી રકમ ફાળવવી જોઈએ આંકડો આવે. 19 લાખ મેટ્રિક ટન જે 66 લાખનું પ્રોડક્શનનો અંદાજ હતો એમાંથી 19 લાખ મેટ્રિક ટન મગફળી ખેતરમાં પલળી ગઈ. પછી કોઈનો ઢગલો પલળ્યો હોય કે પાથરા પલળ્યા હોય કે ભર પલળ્યા હોય, જે પલળ્યું પણ પલળી ગઈ પાકું છે. 19 લાખ મેટ્રિક ટન. એવી જ રીતે કપાસમાં નુકસાની, અડદ મગ ક્યાંય વાવેલા હતા કોઈ ખેડૂતે એમાં નુકસાની, શાકભાજીની નુકસાની છે, કેળાના પાકમાં નુકસાની છે, ડાંગરના પાકમાં નુકસાની છે, બીજા પણ ઘણા બધા પાકમાં નુકસાની છે. આ તમામ બધું મળી અને ગુજરાતના ખેડૂતોને 13,000 કરોડ રૂપિયાની નુકસાની છે. હવે આમાં થાય કેવું? મારા જેવા માણસ સરકારનો વિરોધ કરે, અમારે મુદ્દાકીના આંકડાકી નુકસાનીનો જે મુદ્દાની વાત હોય છે, સરકારમાંથી કોઈ પણને ડિબેટ કરવી હોય તો મારી સામે બેસે. હું જે આંકડો કહું ને એમાં હજી પણ કહું 19-20 થશે. મેં 13,000 કરોડની વાત કરું, કદાચ બની શકે કે 12,500 કરોડ હોય અથવા તો 13,500 કરોડ હોય, પણ એ 13,000 કરોડનું નુકસાની હું કહું ને એ નુકસાની 7,000 કરોડની ના હોય. ના, સ્ટેબલ છે. ડિબેટમાં જ આંકડો આવશે 13 થી બરાબર વચ્ચે. ઓકે, બરાબર. 13,000 કરોડ રૂપિયાની નુકસાની છે. હવે સરકાર અથવા તો કોઈ એવા મંત્રી મીડિયામાં આવીને મોટું ફાંકું મારશે કે અમે ગુજરાતના ખેડૂતોને 5,000 કરોડ રૂપિયાની સહાય આપશું, પણ નુકસાની 13,000 કરોડની છે. હવે સામાન્ય ખેડૂતને ખબર નથી, એ 5,000 કરોડ સાંભળીને એમ થઈએ ઓહો, ખેડૂત બિચારા આર્થિક રીતે તમને બધાને ખબર છે અત્યારે કોઈ પાસે કાંઈ છે નહીં, આર્થિક રીતે નબળા હોય એટલે ખેડૂતને 5,000 કરોડ તો બહુ મોટા લાગે, પણ એના ભાગમાં શું આવશે? આ મહત્વનો મુદ્દો છે. હવે બીજી વાત છે, સરકારે અત્યારે સર્વેના નાટકો ચાલુ કર્યા. સર્વે કરીને તમે શું આપી શકો? વીમા કંપની તો છે નહીં. એટલે હવે એક આપણા રાજ્યમાં યોજના છે, યોજનાનું નામ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. આ યોજનામાંથી તમારે આપવું હોય તો એના પ્રાવધાન હોય. કાયદા વિરુદ્ધ કોઈ કોઈના ખીચામાં ક્યાંયથી કોઈ આપી ન શકે, કાયદા પ્રમાણે આપી શકે ને. કાયદો શું કહે છે? મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં કલમ ઘ ની અંદર કલમ 9, આ કલમ ઘ અને કલમ 9 એની અંદર સ્પષ્ટ લખેલું છે વિજયભાઈ કે કોઈ કુદરતી આફત આવે, વાવાઝોડું આવે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય કે માવઠું થાય. માવઠું ક્યાં સુધી ગણવામાં આવે ચોમાસું પાકનું? 15 સપ્ટેમ્બરથી લઈ અને 15 નવેમ્બર. વિચાર કરો, 15 સપ્ટેમ્બરથી 15 નવેમ્બર એ માવઠું ગણવાનું અને એ નુકસાન થાય તો ખરીફ પાકનું વળતર આપવાનું. આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો કાયદો બોલ્યો. અને કલમ ઘ અને કલમ 9 માં એવું લખેલું છે કે આવી દુર્ઘટના બને તો ખેડૂતોએ એના ગ્રામ પંચાયતમાં વીસી બેસતા હોય એને ફરિયાદ કરવાની. એ ફરિયાદ ઉપર જાય અને એ ફરિયાદ થયાના 72 કલાકની અંદર સર્વે થઈ જવું. તો અત્યારે જે નુકસાની છે ને 72 કલાકમાં સર્વે જ ન થઈ શકે. ગુજરાતના 253 તાલુકા છે, એમાંથી 210 તાલુકામાં નુકસાનકારક વરસાદ છે. હાલો, એટલે સાર્વત્રિક છે. તો આ જે નુકસાની છે કાયદા મુજબ તમે સર્વે કરો છો એ નાટક છે. હવે એ સર્વેમાં તો આવા બધા કાયદા છે. હવે એ કાયદા મુજબ સર્વે થાય ને આપે તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી 48,000 રૂપિયા 2 હેક્ટરની મર્યાદામાં આપી શકે. આનાથી વિશેષ કાંઈ આપી ન શકે. તો જેને નુકસાની છે એ તો લાખોમાં છે, તો 48,000માં શું થવાનું? એટલે મેં ગઈકાલ અને પરમ દિવસેથી મીડિયાના મારફતે અને લેખિતમાં હજી આવનારા દિવસમાં એક મોટું આંદોલન કરું છું અને સરકાર પાસે મેં એક માંગ કરી છે. મારી માંગ એવી છે કે ખેડૂતોને જે ઉત્પાદન આવવાનું હતું એ ઉત્પાદન તો બધું નષ્ટ થઈ ગયું. હવે કાંઈ 1 રૂપિયાની આવક તો થવાની નથી. દાણો ને ચારો ને બધું પલળી ગયું, માંડવી પલળી ગઈ, ચારોય પલળી ગયો, પશુપાલનનું કંઈ હવે રહ્યું નથી. તો સરકારે જે ખેડૂતે ઉઠાવેલું પાક ધિરાણ છે એ 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ સુધીનું પાક ધિરાણ હોય તો એને 0% કહેવામાં આવે. આમાં કાયદા છે ને આ લોકો ક્યાં ક્યાં બૂચ મારે હું તમને સમજાવું. હવે એમાં એવો કાયદો છે કે 0% વ્યાજે અમે 3 લાખ સુધીનું લ્યો ને તો 0%, 3 લાખ ઉપર લ્યો તો વ્યાજ દેવાનું. આવી યોજના છે. તો 3 લાખમાં 0% કીએ, પણ કરે કેવું કે પહેલા તો બેંકવાળા 7% તમારા ખાતામાં ઉધારી દે, પછી એવું કહે કે 3% કેન્દ્ર સરકાર જમા કરે ને 4% રાજ્ય સરકાર જમા કરે, એટલે કે તમને 0% થઈ ગયું. ઓકે,
હવે આ જે દિવસેથી આ જ્યાં આ કાયદો આવ્યો ને 0% વ્યાજે 3 લાખ, તે દિવસથી લઈને અટાણ સુધીની વાત કરું, 7%માંથી જે કેન્દ્ર સરકારે 3% આપવાના હોય આપી દીધા, રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 4% જમા જ નથી કર્યા. બોલો, આ બૂચ મારી દીધું આ રાજ્ય સરકારે. અને હું તમારા માધ્યમથી ઓપન કહું, જો તમે આપ્યા હોય તો ગુજરાતના કયા ખેડૂતને આપ્યા એની પાસબુકની એન્ટ્રી તમે પ્રિન્ટ કરીને બતાવી દો મીડિયામાં, જો આ ખેડૂતને આપ્યા પાસબુકની એન્ટ્રી. આમાં તો કોઈનું હાલશે નહીં, આમાં તો તમારી કોઈ મોઢાની વાત તો હાલે નહીં. જો સરકારે આપ્યા હોય તો ખેડૂતના ખાતામાં જમા થયા, પાસબુકમાં તો એન્ટ્રી આવે ને. સરકાર આપતી હોય તો એન્ટ્રી બતાવી દે કે આ અમે આપ્યા, તો હું બોલતો બંધ થઈ જાવ ને. પણ આ બૂચ મારે, આવા કામ કરે છે. એટલે હું એમ કહું છું કે હવે એ આપી દો, વર્ષોના બાકી છે એ 6-7 વર્ષના, એટલે આ ખેડૂતના દાણા પાણીમાં કામ લાગે એટલે નુકસાન છે. એટલે અને બીજું, આ પાક ધિરાણ જે 3 લાખ રૂપિયા સુધીનું એને સંપૂર્ણપણે માફ કરી દીધું. કેમ કે હવે ખેડૂત અટાણે પાક ધિરાણ ભરી શકે ને એવી કોઈ કન્ડિશન છે જ નહીં. ભલા માણસ આપણે વિચારીએ, ખેડૂતે પોતાના દીકરાઓને ભણાવવા માટે આ દિવાળી જાય એટલે વેકેશન ખુલે, છોકરાઓને અટાણે હોસ્ટેલમાં ભણતા હોય, ખેડૂત શું વિચારે, મેં ભલે આ નાના મોટી ખેતીમાં જેમ તેમ કરીને મારું જીવન પસાર કર્યું, મારો દીકરો કંઈક ભણી ગણીને આગળ આવે ને તો એને આ ખેતી ન કરવી પડે. એટલે એ બિચારા જેમ તેમ કરીને ક્યાંક હોસ્ટેલમાં છોકરાને રાખીને ભણાવતા હોય. હવે લ્યો આ દિવાળી વેકેશન ખુલે, છોકરાને ફીનું શું કરવાનું, એની પાસે દીકરાના ફીના નથી. હવે આ દિવાળી પછી તુલસી વિવાહ આજે પૂરા થાય, હવે લગ્નની સિઝન વેવાઈને ક્યાંક આપણે વચન આપ્યું હોય કે દિવાળી હું લગ્ન આપી દઈ. આ તો આપણું ભારતની પરંપરા ને, આપણું આ સ્વાભાવિક આપણું જીવન છે. આપણે દીકરા દીકરીના સંબંધ કર્યા હોય, દીકરીનો બાપ શું કે વેવાઈને કે દિવાળી પછી હું તમને લગ્ન દઈ દઈ. હવે ન્યા વચન આવ્યું, વેવાઈને વચન આપ્યું, ન્યા આબરૂ છે એનું હું. એટલે આ બધી બહુ કઠણ વાત છે. આ તો જેની માથે વીતી હોય ને ખબર પડે, આ બધાની એસી ઓફિસમાં બેહવા વાળાને ખબર નહીં પડે. અને એક વિડીયો આવે, એક દીકરીનો વિડીયો આવે, કે મારે ભણવું કે ન ભણવું, ફીના રૂપિયા નથી. અનેક પ્રકારની મૂંઝવણ. આપણે એક વિડીયો પ્રોપર જોયો તે ખ્યાલ આવે. આ તો ફક્ત વચ્ચે આવેલા વિડીયો. સાંપ્રત પડદા પાછળ કેટલી, પડદા પાછળ દરેક ઘરની અંદર અત્યારે માતમ છે. દરેક ઘરની અંદર 20-20 વર્ષના સંતાનો અકાળે મૃત્યુ પામ્યા હોય ને, જીવ અંદરનો જે વલોપાત હોય ને, એવો વલોપાત અત્યારે દરેક ખેડૂતના ઘરમાં ચાલી રહ્યો છે. એટલે પરિસ્થિતિ બહુ ખરાબ છે. એટલે સરકારે આમાં બહુ સમય ન બગાડવો, સર્વે ન કરવું અને પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો. હવે પાક ધિરાણ માફ કરે એટલે શું થાય કે બેંકોની અંદર એ પૈસા સરકાર જમા કરી દે એટલે બધાનું પાક ધિરાણ છે નીલ થઈ ગયું. હવે તમારું 3 લાખનું પાક ધિરાણ નીલ થાય એટલે તમે પાછા 3 લાખ ઉપાડવાના હકદાર થઈ ગયા. એટલે તરત એ નીલ થાય એટલે જૂના ભરવાના નથી અને નવા તમે 3 લાખ ઉપાડી હગો કરે. એટલે દરેક ખેડૂતના ઘરમાં 3-3 લાખ આવી જાય તો ક્યાંક એનું ગાડું હાલશે ને. એટલે ઉત્તમમાં ઉત્તમ મેં વિકલ્પ એને મૂક્યો છે. તમે ટેકાના ભાવે ખરીદી ન કરતા. હવે એમ થાય છે જ નહીં તમને ખરીદીમાં દઈએ, દેવું હું તમે ચાલુ કરો થઈ. હવે પલડેલા દોડવા તમને લેવાના નથી ત્યાં, એ તો રિજેક્ટ કરવાના છે. દેવું હું એટલે એ કાંઈ અમારે ટેકાના ભાવે નથી દેવું, અમારે સહાય નથી જોતી. આ પાક ધિરાણ છે એ 3 લાખનું માફ કરી દો ને, ઉત્તમમાં ઉત્તમ વિકલ્પ છે. જો સરકાર ધારે ને તો કરી શકે. ને જે ખેડૂતોએ પાક ધિરાણ ન લીધું, આમ જો ઘણા ખેડૂતો એવા છે પાક ધિરાણ લીધેલું નહીં હોય, એની પાછળના ઘણા કારણો હોય. ઘણી વખત અમુક ખેડૂત સદ્ધર છે, આપણે મને નથી લીધું એ સદ્ધર છે એવું નથી. આમાં ખાતું સંયુક્ત હોય, ભાઈઓના નામ હોય, બહેનોના નામ હોય. હવે 4 ભાઈઓના નામ હોય ખેતીની અંદર અને ભાઈઓમાં એકાબીજાનો હપ ન હોય અને એકાબીજા ન બોલતા હોય તો પાક ધિરાણમાં તો બધાને સહી કરવી પડે. નામના ચેન્જ હોય ને થોડો પણ તો પણ પાક ધિરાણ નથી મળતું. એટલે હવે આવી ઘણી સમસ્યાઓ, એટલે ઘણા લીધેલું ન હોય તો જેની નથી લીધું એના ખાતામાં સરકાર ડાયરેક્ટ 3 લાખ જમા કરવા અને લીધેલું છે એને માફ કરવું. એટલે એ બેંકમાંથી નવું ઉપાડી લે. એટલે હવે નવું પછી વાવેતર શિયાળુ પાકનું કરી શકે. કેમ કે હવે મેં તમને કીધું એમ છોકરાઓને ફીના નથી, લગ્ન કરવાથી એ ખર્ચાના નથી ને સામેથી અત્યારે આપણે નવું વાવેતર કરવું હોય તો ખાતરને બિયારણની જરૂર તો પડશે. તો એ પૈસા ક્યાં છે? તો એ વ્યવસ્થા થાય એ માટે પાક ધિરાણ માફ થાય ને એ ઉત્તમમાં ઉત્તમ વિકલ્પ છે. સરકાર તાત્કાલિક ધોરણે પાક ધિરાણ માફ કરે એવી મારી માંગ છે. આમ તો હવે ટૂંક સમયની અંદર અમે બધા જ ખેડૂતને લઈને મોટી સંખ્યામાં એક જન આંદોલન, ખેડૂતનું આંદોલન ઊભું કરી રહ્યા છીએ અને અમે આવેદન નથી આપવાના, અલ્ટિમેટમ આપવાના. અલ્ટિમેટમ અમારે લગભગ 99% તો 8 નવેમ્બર તારીખ ફિક્સ થાય છે. અલ્ટિમેટમ એવું હશે કે અમે અલ્ટિમેટમ આપીએ એના 5 દિવસની અંદર સરકાર છે પાક ધિરાણ માફ કરે. જો 5 દિવસમાં ન કરે
તો પરેશ ગોસ્વામી અન્નનો ત્યાગ કરી અને ખેડૂતો સાથે બેસી જશે. જ્યાં સુધી આ સરકાર ન કરે ને કામ, ત્યાં સુધી અન્નનો દાણો મોઢામાં નથી નાખવો. આજે અન્નદાતાના ઘરમાં કાંઈ નથી રહ્યું તો આપણે અન્ન ખવાય ન ખવાય. આપણામાં જો માનવતા હોય ને તો આપણે અન્નનો ત્યાગ કરી દેવાય કે મારા ખેડૂત સાથે જ્યાં સુધી હિત નહીં થાય ને ત્યાં સુધી અન્ન નહીં ખવાય. એટલે હું અલ્ટિમેટમ 8 તારીખે આપીશ સરકારને, એ નહીં કરે તો અન્નનો ત્યાગ કરીશ. જા પરેશભાઈ, યોગ્ય માહિતી લોકો સુધી અને ખેડૂતો પગભર કેવી રીતે થાય તેવી એક સંવેદના સાથે તમામ વાતો રજૂ કરી પરેશભાઈ. કોઈ નવા વિષય સાથે ફરીવાર મળતા રહીશું. અમારી સાથે જોડાણા પરેશભાઈ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.